મોંઘવારીના પ્રવર્તમાન સમયમાં આર્થિક સંકળામણને કારણે કોઈ પણ નબળા વર્ગનો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુ સાથે ભરૂચમાં એક વિશેષ પહેલ કરવામાં આવી છે. શહેરમાં બામસેફ, ઇન્સાફ અને ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગના સંયુક્ત ઉપક્રમે શિક્ષણની પરબ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ અને શિક્ષણ સામગ્રીનું વિતરણ કરાયું હતું. મોંઘવારીના આ વર્તમાન સમયમાં આર્થિક સંકળામણને કારણે કોઈ પણ નબળા વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુ સાથે ભરૂચમાં એક વિશેષ પહેલ કરવામાં આવી છે. શહેરમાં બામસેફ, ઇન્સાફ અને ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગના સંયુક્ત ઉપક્રમે શિક્ષણની પરબ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમ માટે જરૂરી એવી તમામ શિક્ષણ સામગ્રીની વ્યવસ્થા નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડના અનિલ વસાવા અને રમણ પરમારના સહયોગથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અધ્યક્ષતા બામસેફ ભરૂચ જિલ્લા પ્રમુખ સુષ્મા વસાવાએ સંભાળી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં શિક્ષણના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે બાળકોને જણાવ્યું હતું કે માત્ર અક્ષર જ્ઞાન જ નહીં, પરંતુ સંવિધાનિક મૂલ્યોને સમજીને ઉચ્ચ શિક્ષણ મેળવવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં દેશના વિકાસમાં ભાગીદાર બની શકાય. આ પ્રસંગે નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન હેમંત પ્રજાપતિ, નારાયણ વિદ્યાલયના ડોક્ટર બીજી પ્રજાપતિ, ફિલાટેક્સ ઇન્ડિયાના રાજેશ કુમાર શર્મા, આર્યન બગેરિયા, એકેડમીના પ્રિન્સિપાલ નૂતન અગ્રવાલ, ઇન્સાફના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહન પરમાર, ગુરુદ્વારાના બાબા હરજીતસિંહ, નિવૃત્ત મામલતદાર કોળી, રમણ પરમાર, ભાનુ જોગદિયા, બીએમજીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેવી પરમાર, બામસેફ ગુજરાતના મહાસચિવ શાંતિલાલ રાઠોડ અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ સહિતના સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્સાફ ગુજરાતના પ્રમુખ જીવરાજ મકવાણા, મહાસચિવ વિનય સોલંકી, ઇન્સાફ ભરૂચના પ્રમુખ અશોક મકવાણા, વિઠ્ઠલ પરમાર અને જયંતિ સુતરિયા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન પૂનમ ચંદ્રકાંત મકવાણા દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, સામાજિક કાર્યકરો, મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.